હા જો નવું એડમિશન તો અત્યારે તમે ક્લાસીસ પર આવીને વાત કરો ને. નવું એડમિશન છે ને હવે ક્યારેય નહીં મળે, કારણ કે આ ક્લાસીસ છે ને હવે બંધ થવાનું છે. હા, કોણ છે ભાઈ ને કેમ આવી રીતે વાત કરે છે? હા, જો મારા ફોન આચકવાની જરૂર શું હતી? સાંભળ મારી વાત. અને હા, સ્પોકન ઇંગ્લિશ શીખવાડવાનો બહુ શોખ છે ને, હા, લોકોને આગળ ભણાવવાનો બહુ શોખ છે ને. તકલીફ શું છે જીવનમાં એ કહેશો? તકલીફ એ છે કે તારે જેને પણ આગળ વધારવા હોય, ભણાવવા હોય, એને ગમે તે શીખવાડવું હોય ને એ શીખવાડશે, પણ તું મારી પત્નીના જીવનમાં શું કામ આવ્યો? અચ્છા, હવે મને તમારી ઓળખાણ પડતી હોય એવું લાગી રહ્યું છે. મીરાના પતિ છો? હા, એટલા માટે જ ખબર પડી ગઈ કે આ ગુસ્સાવાળો સ્વભાવ, ફોન આંચકીને મારા ક્લાસીસને ઇન્ફોર્મેશન આપવાની. હા, તમે સારી રીતે વાત કરી, બહુ સારું કહેવાય. હા, તો ભાઈ સાહેબ સારું કર્યું તમે મને મળી ગયા. હા, મેં કંઈક ખોટું નથી કર્યું અને હું કંઈક ખોટું નથી વિચારતો. તમારી પત્ની ભણે તો તમને વાંધો શું છે કહેશો પહેલા? જો એ અમારો અંગત મામલો છે, એટલે તારે એમાં વચ્ચે પડવાની કોઈ જરૂર નથી. તું માત્ર એટલું જાણી લે કે તારે છે ને મારી પત્નીને ભણાવવાની કોઈ જરૂર નથી. ડરી રહ્યા છો? હા, જો પત્નીથી તમને શંકા ઊભી થતી હોય, પત્ની વિશે તમે જાણતા જ નથી, એના પર ભરોસો ના કરતા હોય, તો પહેલા એને જાણી તો લો. ઓહ, તારા કરતા બહુ સારી રીતે જાણું છું, પણ મારે છે ને એને ભણાવવી નથી, એટલે ના પાડું છું. એના સપનાઓ શું છે? સપના ગયા તેલ લેવા. મારે છે ને એના સપનાથી કઈ મતલબ નથી. બહુ કડક શબ્દો અને કડક અવાજમાં બોલવાથી આપણને જ નુકસાન થતું હોય છે. જો હું તમને ગુસ્સે કરવા નથી માંગતો, પણ તમે આવું ના બોલો. આપણે પ્રેમથી વાત કરીને શાંતિથી વાતને સોર્ટ આઉટ કરી શકીએ છીએ. શાંતિથી છે ને હવે વાત કરવાનો સમય રહ્યો નથી, કારણ કે હાથે જે નિર્ણય લીધો છે ને મારી વાઈફને ભણાવવાનો, એ નિર્ણય ખોટો છે. સાગરભાઈ, મારી વાત સાંભળો. નથી સાંભળવી. મેં નિર્ણય નથી લીધો. તો કોણે લીધો છે? મેં તો ખાલી એને કહ્યું. હા, તો શું કામ કીધું? એટલા માટે જ કે તમે એને હજી ઓળખતા નથી. અરે, હું મારી વાઈફને બહુ સારી રીતે ઓળખું છું. તારે ઓળખવાની જરૂર નથી. ખબર છે કે તું એનો નાનપણનો મિત્ર છે. તમે લોકો સ્કૂલમાં સાથે સ્ટડી કરતા હતા, પણ ત્યારે પણ એ હોશિયાર હતી, ત્યારે પણ એને ભણવું હતું. પરિસ્થિતિ સંજોગને અનુસાર એ ભણી નથી શકી, એટલા માટે હવે કદાચ એ ભણી લે તો તમને ફરક શું પડવાનો છે? પત્ની તમારી છે, નહીં કે તમે જે ઊંધું વિચારતા હોય એવું કંઈ. ના ના, કહી દો તમારા મનમાં છે જે ખોટ છે ને એ વર્તાવી દો ને. મારા મનમાં કોઈ ખોટ નથી. અરે, ખોટ જ છે, કારણ કે જે વસ્તુ પહેલા ના મળી શકી ને એ વસ્તુ તમે અત્યારે પામવા માંગો છો, નહીં? ખરેખર તમારી જેવા માણસ સાથે વાત કરવી અને તમને સમજાવવા ને એ ખૂબ જ અઘરા છે, કારણ કે જે સામેવાળાની વાત સાંભળવા પણ રાજી ના હોય એને કહેવું શું બીજું? હા, તો પણ શું મહેનત કરો છો? ખોટી મહેનત ના કરાય. જ્યાં ખબર જ હોય કે સામેવાળો વ્યક્તિ માનવા તૈયાર નથી, ત્યાં મહેનત ના કરાય, ને સામેવાળો વ્યક્તિ જે કહેતો હોય ને એ માની લેવાય. મેં તો મીરાને છૂટ આપી છે કે એવું હોય તો તારું સાસરિયું છોડીને પિયર જતી રહે. ઓહ, હે કેવા વાળો તું કોણ? અને આમ પણ એ મારી પત્ની છે, એની સાથે હું શું કરું, કઈ રીતે રહું અને ક્યાં રાખું ને એ મારે જોવાનું, તારે નથી જોવાનું. મને લાગતું નથી કે તમે એને ભણાવી શકો, એનો ખર્ચો ઉપાડી શકો. એટલા માટે એ ખર્ચો હું ઉપાડીશ, હું ભણાવીશ એને. શું બોલ્યો? ક્લાસીસ, તારું આખું ક્લાસીસ છે ને એ વેચી નાખું ને એ માનો છું. અને મને કહે છે કે હું હા મીરાને ભણાવી શકું એવી ઓકાત નથી ધરાવતો. બતાવી દો ને એકવાર, એને ભણાવીને બતાવો. તમારામાં હિંમત હોય તો બતાવી દો કે એનું જે સપનું છે એ પૂરું કરીને બતાવો, તો માનું તમને. પણ મારે પૂરું જ નથી કરવું. તો હા, તો એ જ તો કહેવા માંગુ છું. એકવાર સાબિત કરીને બતાવ ને, કરીને બતાવ તો માનું. પણ તમારે નહીં થાય, તારાથી નહીં થાય, રહેવા દે. કારણ કે એક પતિ ક્યારેય એની પત્નીને આગળ જતા નહીં જોઈ શકે, અને તું પણ એવું જ કરે છે. તારા કરતા વધારે ડિગ્રી સારી મેળવી લેશે, કઈક સારી નોકરી મળી જશે તો તારાથી એ નહીં જોવાય. તને શું લાગે છે હું અહીં કઈ લખ્યું છે? એવું હું ના કહી શકું. જો હા, પેતરા છે ને કોઈ બીજા વ્યક્તિ પાસે અપનાવજે. તું જે આ બોલી રહ્યો છે, જે મને ભડકાવી રહ્યો છે, મારી પત્ની વિરુદ્ધ મને કરી રહ્યો છે, મતલબ કે મારી પત્નીને ભણાવવા મને આતુર બનાવી રહ્યો છે ને,
આ બધું સમજુ છું. એટલે આવા નાના છોકરાઓના ખેલ છે ને નાના છોકરાઓ પાસે કરે છે. મારી એક વાત છે ને કાન ખોલીને સાંભળી લેજે. હા. જો આજ પછી મારી પત્નીની આજુબાજુ પણ ભટક્યો છે ને તો સરમાંથી કંઈક બીજું જ બનાવી દેશો. આભાર તમારો. હા. જાઓ હવે. હા નીકળો. થેન્ક યુ. મમ્મી, મીરા, દામિની, બહાર આવો તમે લોકો. શું છે? એક મિનિટ શાંતિ રાખો. આ બૂમાબૂમ સાની છે પણ? દામિની! અરે વાંચવા બેઠી છે. અરે વાંચતી હશે તો મૂકી દેશે. પડતું ઘડી સાઈડમાં. શું છે? કેમ મારો અવાજ નતો સંભળાતો? માણસ ઊભું થઈને આવે ને તો વાર લાગે. કોઈ કામ કરતું હોય ને તો મશીન નથી. ખબર છે મને કે તું શું કામ કરતી હતી. હા, ચોપડા વાંચતી હતી ને એનાથી વિશેષ તો કઈ કરતી નથી. તો ઘડી સાઈડમાં મૂકી અને જો ભાઈ બોલાવતો હોય ને તો આવી જવાય. પણ હવે બીજું બધું લેક્ચર આપ્યા વગર જે વાત કરવાની હોય એ કરો ને. હા, વાત તો તારી જ છે. બહુ બોલતા આવડી ગયું છે. હા, બહુ ભણતા આવડી ગયું છે. હું જે કહું છું એ માનવું નથી. બહુ ભણવું છે ને તારે. જ્યારે તમે ના પાડી કે ભણવાનું નથી તે પછી આજ સુધી હું ઘરની બહાર નથી ગઈ. ક્લાસીસ પણ મેં બંધ કરી નાખ્યા છે ને તો હવે શું કામ એક વાતની લપ કરો છો? તને શું લાગે છે મને કઈ ખબર નથી? તો મારી પીઠ પાછળ શું થઈ રહ્યું છે મને કઈ ખબર નથી પડતી એમ લાગે છે તને? પણ શું થયું છે એ બોલીશ તો અમને લોકોને પણ ખબર પડે કે એટલી રાડો શેની નાખે છે તું. હા, આ ખોટી મગજમારી શું કામ કરે છે? અને વહુ તારા કયા પ્રમાણે રહે છે છતાંય પ્રોબ્લેમ. એની મનમાની કરે તોય પ્રોબ્લેમ. તું કરવા શું માંગે છે સાગર? પણ મમ્મી, આ તમારા દીકરાની વહુ છે ને હે દીકરાના કયામાં નથી. આ કહે છે બીજું અને કરે છે બીજું, નહીં? કહેવા શું માંગો છો એ કહેશો? હા, વહુએ શું કર્યું કે તું એની ઉપર આટલો બધો ગુસ્સો કરે છે? મળવા ગઈ હતી પેલા આદિને. ગઈ હતી ને કે નહીં? તો બોલ બોલ ને. ખબર છે અમને. હા, અમારી સાથે વાત કરીને જ ગઈ હતી. હા, તો તમને ખબર છે મને કેમ નથી ખબર? હું એનો પતિ છું કે શું છું? હા, કારણ કે બધી વાતો બધાને કેવી જરૂરી નથી હોતી ને એટલે. શું બધી વાતો બધાને કેવી જરૂરી નથી હોતી? સાગર, છોડ! જરૂરી નથી હોતી તારે. સાગર, છોડ! સાગર, આવું વર્તન શું કામ કરે છે? શું કામ કરું છું એમ? મમ્મી, એક પત્નીની ફરજમાં આવે છે કે કંઈ પણ કરે ને એ પહેલા પોતાના પતિને કહીને જાય અને એને પૂછીને જાય. પણ એ તો છે ને પોતાની મનમરજી કરે છે. અને મને નથી લાગતું કે હા મને પ્રેમ કરતી હોય કે મારી સાથે રહેવા માંગતી હોય, કારણ કે એને તો છે ને પેલો આદિ ગમવા લાગ્યો છે. હા, રામી, મને મારે છે તું. કેમ? તું કઈ રાવણ છે? અત્યાર સુધી કઈ બોલી નથી એટલે તારા મનમાં સમજે છે શું? આ મારું ગળું દબાવ્યું ને? સાંભળ મારી વાત. હું ધારું ને તો તને એક વાતના 10 જવાબ આપી શકું એમ છું. અત્યાર સુધી મને એમ હતું કે મારો પતિ છે એટલે એની સામે મારે ના બોલવું જોઈએ. પણ તને તો પતિ પત્નીના સંબંધ શું હોય એ પણ ખબર નથી. મમ્મીજી, અત્યાર સુધી આ ઘરની આબરૂ માટે ઇજ્જત માટે મેં બધું જ કર્યું છે. અને આજ પણ આદિત્યને મળવા ગઈ હતી તો ના પાડવા જ ગઈ હતી કે હું ભણવા નહીં આવી શકું. પણ હવે એવું નહીં થાય. હવે હું ભણવા જઈશ. હવે મારા જીવનમાં મારે શું કરવું ને એ હું વિચારીશ, તું નહીં. સોરી, પણ સૌથી મોટી ભૂલ આમાં તમારી છે કે પોતાના દીકરાના સંસ્કારોમાં ખામી હતી તો એ છુપાવી, જુઠ્ઠું બોલીને કોઈની દીકરીને વહુ બનાવી, અત્યાચારો સહન કરવા પણ મજબૂર કરી મને. ભામિનીબેન, જો તમે પણ તમારું સારું ભવિષ્ય ઈચ્છતા હોય તો આ ઘર મૂકીને ભાગી જાઓ. મમ્મીજી, હું જાઉં છું. મીરા વહુ, પ્લીઝ હવે તમે મને રોકવાની કોશિશ નહીં કરતા, કારણ કે અત્યાર સુધી તમારા અને દામિનીબેનના હિસાબે મેં બધું જ સહન કર્યું. મને એમ હતું કે સાગર સુધરી જશે, પણ બિલકુલ નહીં. એક સારો દીકરો ન બની શક્યો, એક સારો ભાઈ ન બની શક્યો, અને પતિ તો બનવાને લાયક જ નહોતો. આ ક્યારે ડિવોર્સની ફાઇલ મળી જશે, સાઇન કરી આપજે. અરે જાને, જરૂર પણ નથી તારી. હા, 2 ચોપડી શું વધારે ભણી લીધી? મને પોતાની ઓકાત બતાવે છે.
બસ બહુ સહન કર્યું અમે અને તે બહુ રાત ચલાવી લીધું. સાચું જ કહીને ગઈ છે મીરા. જ્યારે મારો સિક્કો ખોટો હતો તો પછી એને સાચો કઈ રીતે સાબિત થાય? ન કરી શકે. મને એમ હતું કે જવાબદારીનો ભારણ આવશે ને એટલે સુધરી જઈશ, પણ નહીં. તું જવાબદારી નહીં લઈ શકે. એ સાંભળી લે, આજે મીરા આ ઘરમાંથી નથી ગઈ, હું અને દામિની પણ જઈશું. પણ તમારે લોકોએ આ ઘર છોડીને શું કામ જવું છે? તું કર. એને તને બહુ ઘમંડ હતો ને કે પપ્પાની પ્રોપર્ટી છે, ભણવાની જરૂર નથી. તું જેમ કેમ એમ જ અમારે કરવાનું. તો તું રે અહીંયા, અમારે નથી રહેવું. ના બેટા, એ નહીં રહી શકે. હું એને આ ઘરમાંથી કાઢીને રહીશ. અને સાંભળ, આ ઘર હું વેચી રહી છું અને આમાંથી જે કંઈ પણ આવશે ને એ બધું દામિનીને મળશે, બીજું કોઈને નહીં. મારી એક જ વારસદાર છે અને એ છે દામિની. તું તારું જોઈ લેજે. હા, જો મમ્મી, તમે આવું ના કરી શકો. મમ્મી જાઓ, તમે પણ જતા રહો. કારણ કે આ મિલકત ઉપર છે ને મારો પણ કાયદેસરનો અધિકાર લાગે છે. હું છે ને હું તમારી પાસેથી આ મિલકત લઈને જ રહીશ. તમારી દીકરીને બધી મિલકત નહીં આપી શકો મમ્મી, નહીં આપી શકો.